નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે સંજય પટેલ અને આપણે હર હંમેશા ખેડૂતોને કંઈક અલગ વસ્તુ અને કેમ ઉત્પાદન વધારે મળે એવો જ આપણો અભિપ્રાય હોય. તો આપણે અત્યારે જે વાત કરવાની છે એ છે મલ્ટીકીટ એગ્રીવેલ બાયો રિચેસનું મલ્ટીકીટ. અને આપણી સાથે ખેડૂતો જે સમાન ગણાય, જે આપણે ખેતીની અંદર સૌથી વધુ જો ધ્યાન દેતા હોય અને સક્રિય હોય એવા આપણે નામ પૂછું. તમારું આખું નામ? હિતેશભાઈ રમેશભાઈ ધાડ. તમારું નામ? લલિતભાઈ રમેશભાઈ ધાડ. તો આ બંને યુવાનો જ્યારે ખેતીની અંદર યંગ હોય અને જાણકાર હોય તો આ મલ્ટીકીટ આપણે એને આપવાની છે. અને આપણે હમણાં થોડીક ક્ષણોમાં આપણે એ કીટને એની અંદર શું શું આવે એ આપણે બતાવી. તમે બંને આ કીટ છે ખોલેલી, એમની અંદર કેટલી કેટલી વસ્તુ આવે છે જરાક બતાવો જી. એક છે આ રૂટવેલ. ખેડૂત મિત્રો, જે સોનું સમાન ગણાય જમીનની અંદર આ છે રૂટવેલ. આ છે રક્ષા ટ્રાયકોડર્મ, એટલે કે આ સફેદ ફૂગનું છે. આ છે એનપીકે રૂટવેલ અને આ છે કાળી ફૂગનું. તો ખેડૂત મિત્રો, આપણે હર હંમેશા વાત કરતા હોય સફેદ ફૂગ, કાળી ફૂગ, રૂટવેલ અને એનપીકે આપણે આમાં ભેળવવાનું છે. અને આપણી સાથે આની સાથે 4 કિલો ગોળ લેવાનો છે. થોડીક ક્ષણોમાં આ બંને યુવાનો આપણે આમાં મિશ્રણ કરશું અને બતાવશું કે કઈ રીતે આનો યુઝ કરવો, કેવી રીતે કરવો, આનું રિઝલ્ટ કઈ રીતે આપણે લેવું. તો અત્યારે આપણે 3 વસ્તુને હંમેશા ભેળવતા હોય છે. એક હોય છાણિયું ખાતર, બીજું હોય એરંડીનો ખોળ અને ત્રીજું છે રેતી. તો અહીંયા અત્યારે ઓપ્શન છે રેતીનું. તો આ જે બંને કીટ છે 5 વીઘામાં યુઝ કરવાનું છે. આ 2 કીટ છે. તો આપણે 4 કિલો ગોળ લીધો છે, એનું અત્યારે પાણીનું દ્રવણ ચાલુ છે. પછી આ રેતીની અંદર ભેળવી આપણે 1 રાત રહેવા દઈને વળતા દિવસે આનો યુઝ કરવાનો છે. તો આપણે જે બંને યુવાનો થોડીક ક્ષણોમાં આપણે હમણાં ભેળવવાના છે એ પણ તમને લાઈવ બતાવશું.